આપણા પૂજા જીવનભાઈ છે. હું ધોરણ 7 માં સીતાગઢ પ્રાથમિક શાળામાં ભણું છું. તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. હું આજે તમને અલગ અલગ રંગની કચરાપેટી વિશે વાત કરીશ. આપણે કચરો ક્યાં નાખવો જોઈએ? ખૂબ સરસ. અહીંયા 4 રંગની કચરાપેટી છે. પીળા રંગની, લાલ રંગની, લીલા રંગની ને વાદળી રંગની છે. ચલો આપણે લીલા રંગની કચરાપેટી વિશે વાત કરીશું. લીલા રંગની કચરાપેટીમાં કયો કચરો નાખવામાં આવે છે? બોલો હરદેવભાઈ. લીલા રંગની કચરાપેટીમાં ભીનો કચરો નાખવામાં આવે છે. વધેલો ખોરાક પણ નાખવામાં આવે છે. ખૂબ સરસ. બોલો અર્જુનભાઈ. લીલા રંગની કચરાપેટીમાં ભીનો કચરો, વધેલો ખોરાક નાખવામાં આવે છે. ખૂબ સરસ. હવે આપણે લાલ રંગની કચરાપેટી વિશે વાત કરીશું. લાલ રંગની કચરાપેટીમાં જોખમી કચરો નાખવામાં આવે છે. રબર, ગ્લોવ્સ બેગ, પ્લાસ્ટિક, સિરોજન ટ્યુબ, યુરિનની બેગ, આઈવી બોટલ, આઈવી સેટ. લાલ રંગની કચરાપેટીમાં કયો કચરો નાખવામાં આવે છે? બોલો કાનાભાઈ. લાલ રંગની કચરાપેટીમાં જોખમી કચરો નાખવામાં આવે છે. ખૂબ સરસ. હવે આપણે આવ્યા છીએ પીળા રંગની કચરાપેટીમાં. પીળી કચરાપેટીમાં માનવ શરીરના અંગો, ડ્રેસિંગ મટીરિયલ, એક્સપાયરી દવાઓ, રૂના પૂડા, લોહીની થેલીઓ નાખવામાં આવે છે. પીળા રંગની કચરાપેટીમાં કયો કચરો નાખવામાં આવે છે? બોલો રિદ્ધિબેન. પીળા રંગની કચરાપેટીમાં લોહીની થેલી, રૂના પૂમડા, ડ્રેસિંગ મટીરિયલ્સ નાખવામાં આવે છે. ખૂબ સરસ. સરસ. પીળા રંગની કચરાપેટીમાં આપણે એક્સપાયરી દવાઓ, ડ્રેસિંગ મટીરિયલ્સ, રૂના પૂમડા, બ્લડ બેગ જેવી વસ્તુઓ નાખતા હોઈએ છીએ. આ પીળા રંગની કચરાપેટી તમને દવાખાનામાં જોવા મળે છે. હવે આપણે આવ્યા છીએ વાદળી રંગની કચરાપેટીમાં. વાદળી રંગની કચરાપેટી વિશે કોણ વાત કરશે? વાદળી રંગની કચરાપેટી વિશે કોણ વાત કરશે? રાકેશભાઈ, વાંચન કરો. વાદળી કચરાપેટીમાં તૂટેલા ગ્લાસ, ઇન્જેક્શન, વાયર, સ્લાઇડ, ઇન્જેક્શન, એમ્પ્યુલ, સૂકો કચરો વાદળી કચરાપેટીમાં નખાય છે. ખૂબ સરસ. વાદળી રંગની કચરાપેટીમાં કયો કચરો નાખવામાં આવે છે? બોલો ગૌતમભાઈ. તૂટેલા ગ્લાસ, સ્લાઇડ નાખવામાં આવે છે. ખૂબ સરસ.